દોસ્તો, ગુજરાતમાં 51.4% પબ્લિકો વ્યસન કરી રહી છે તમાકુ અને સિગારેટનું। આગલા વિડીયોમાં આપણે જોયું હતું ગુજરાતમાં દારૂનું વ્યસન, પરંતુ દારૂ સાથે સાથે ગુટખા, તમાકુ અને સિગારેટના વ્યસન પણ વધી રહ્યા છે ગુજરાતમાં। જાણીને નવાઈ લાગશે કે આમાંથી 26% 30થી 40 વર્ષના અને 25% 45 થી 59 વર્ષના છે, જે તમાકુ અને સિગારેટના વ્યસન કરી રહ્યા છે। 15 વર્ષથી મોટા હોય એવા 50 વર્ષની ઉંમર સુધીના 42.4% લોકો વ્યસન કરી રહ્યા છે। હવે છેલ્લા 5 વર્ષમાં 10 વર્ષથી નીચેના બાળકો પણ તમાકુ અને સિગારેટના વ્યસન તરફ ખેંચાવા લાગ્યા છે। હાલ તો ખબર નહીં કે આ આંકડો ક્યાં પહોંચશે, પરંતુ બ્રિટનના રાષ્ટ્રીય આંકડા કાર્યાલય ONSએ દારૂના કારણે થતા અવસાનના ચોંકાવનારા આંકડા જાહેર કર્યા છે। યુકેમાં વર્ષ 2023માં દારૂ પીવાથી 10,473 પબ્લિક સીધા અવસાન પામ્યા હતા, જ્યારે વર્ષ 2022માં દારૂ પીવાથી અહીં 10,048 પબ્લિકના અવસાન થયા હતા અને 2019માં 7,565 પબ્લિક અવસાન પામ્યા હતા માત્ર દારૂ પીવાથી। આનો અર્થ એ થયો કે 4 વર્ષમાં દારૂના કારણે થતા અવસાનમાં 38%નો વધારો થયો છે। મિત્રો, જો તમે પણ આમાંથી કોઈ પણ વ્યસન કરતા હોય તો છોડી દેજો, શરીર માટે હાનિકારક છે। અને નીચે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો આવી જ માહિતી જાણવા માટે। ધન્યવાદ।